એટલે હું બાકુ પીશ બસ તો પછી આવી જા ગાજવીજ કેટલી થાય છે તો મમ્મી તે એક વસ્તુ નોટિસ કરી પ્લાસ્ટિકની થેલી રેડ કેસમાં આપે છે દેતા જ નથી રેડ કેસમાં ની જૂઠ બેગે જ આપે બહુ ગાજવીજ થાય છે વીરા સવારે આપણે વોકિંગમાં ગયા ત્યારે વીજળી હા હે ન જોવા મળે ખરેખર કેટલું વાદળું આવે જોયું ને નતું આપણે કેમ ઓ આ જોવા જેવું છે વાદળું જલ્દી આવો આ મસ્ત જોવા અહીં આવી અહીં જો ગંધારી છે કુર્તી લે ગાય બિચારી જો ઠંડી ની ઊભી છે મમ્મી એક ચાદર દે છે તો આપણે એક બિચારી ચાદર મેલી છે વંશ કરે જ છે એ વાદળું નથી ઓલું છે ના વાદળું છે વાદળ જ છે કુદરત કેટલું બધું છે ઈ તો જો સામે વાદળ જાય જો સામે ક્યાં હા સામે જાય વાદળ છે ને એ પણ હા કેમ કે ઘર ગેટી એમ પાસે ઠંડી લાગે છે આ તો વીજળી થઈ હા થાય છે ને જો સામે વાદળ જાય છે ગાંધી સામે હા ચંપલ સ્લીપર મેડમ કાકી એક મિનિટ હા હે વાદળ ઉપરથી આયલા જ આવે છે 2 મિનિટનું કરીશ આની ઉપર ઉભી જા કાકી કઈ કાકી આની ઉપર ઉભી જા ક્લાઉડ વાદળા લઈને આપી દઈ અહીંયા ઊભી ના અહીંથી વ્યવસ્થિત દેખાય નમૂના છે બે લઈ લે બસ તો છે ને સામે એરિયા વાદળ જો આ નીચે ડુંગરની ઉપર આ લોકો ચલવા ગયા છે બધા ફરવા ગયા છે અટકાઈને જતો ભટકાવડું છે પૂછે ભટકાતું જાય ટ્રાફિક જામ હોય ને હા આ વરસાદ આવ્યામાં ઠંડી કેટલી વધી ગઈ વરસાદ વધ્યો જો તો હવે તું ઓઢ અરે મને કાને નથી લાગતું મને હાથમાં પગમાં જ લાગે લઈ લે એ તો ઓઢી લીધું તો બીજા છે નીચેથી જોશે તો લે શું એમાં આપણે કઈ ડાકા રાખીએ બસ બાંધી દીધું રાતી ઓ કેવી વીજળી થઈ આજે ભાઈ પઠાણકોટ જ પહોંચ્યો નથી જવું અહીંયા કઈ સાઈડ સીન કરવા હવે એમ જ ક્યાં છે હા જાવું તો ગળો હા એટલે એમ જઈએ ગાડીવાળો કદાચ ઊભો આવે ના પાડે તો રોકાઈ જવાનું ભાડું દઈ દેવાનું તો કાલ પાછા મેન્ટેનમાં કેમ રોકાશો તો મતલબ રહી જાય બીજી ગાડી કરી
અત્યારે